અહીં ષટકોણ આપેલ છે જે આખો ગુલાબી રંગનો છે, માટે તેને એક પૂર્ણ તરીકે દર્શાવીએ. આખી વસ્તુ ભરેલી છે એમ માની લઈએ. હવે મારો પ્રશ્ન એ છે કે કયો ષટકોણ 2/3 ભાગ જેટલો રંગાયેલો છે. આમ આપણે એ શોધવાનું છે કે કયા ષટકોણનો 2/3 ભાગ ગુલાબી રંગનો છે. વિડીયો અટકાવીને વિચારો. હું માનું છું કે તમે તેના વિશે વિચાર્યું હશે અને એ શોધવાનો પ્રયત્ન કર્યો હશે કે કોનો 2/3 ભાગ રંગીન છે. ચાલો હવે સાથે પ્રયત્ન કરીએ. હવે અહીં જે શોધવાનું છે 2/3 એટલે કે વસ્તુ 3 સરખા ભાગમાં વહેંચાયેલી હોવી જોઈએ. ચાલો અહીં ફરીથી એક ષટકોણ દોરીએ અને પછી એના 3 સરખા ભાગ કરીએ. આ એક ષટકોણ છે. આ ષટકોણનું કેન્દ્ર છે. આમ આ ષટકોણનો એક ભાગ છે તેમ માની લઈએ અને આ થયા તેના કુલ 3 એક સરખા ભાગ, 1, 2 અને 3. જુઓ, આ એક ત્રિપરિમાણીય ઘન જેવું દેખાય છે, પણ આપણો હેતુ એક ષટકોણ દર્શાવવાનો છે, માટે આ દરેક ભાગ 1/3 દર્શાવે છે તેમ લખીએ. પણ આપણે તો આ 2/3 માટે વિચારવાનું છે, માટે આ 3 ભાગમાંથી 2 ભાગ દર્શાવવાના છે. હવે આપણે તેના એક ભાગને અલગ રંગથી દર્શાવીએ, તેમજ આ બીજા ભાગને પણ અલગ રંગથી દર્શાવીએ. હવે આ જે ષટકોણ આપણે દોરેલ છે તેનો 2/3 ભાગ આપણે રંગીન દર્શાવ્યો છે. હું જાણું છું કે તમે વિચારતા હશો કે આ બધા તો 3 ભાગમાં વિભાજિત થયેલા નથી. આ બધા તો 1, 2, 3, 4, 5, 6 એમ 6 ભાગમાં વહેંચાયેલા છે, એટલે કે તેઓ ષષ્ટાંશમાં વિભાજિત થયેલા છે. હવે આ 6 ભાગમાંથી કેટલા ભાગ રંગીન હોવા જોઈએ જેથી તેની કિંમત 2/3 થાય? તે માટે આપણે આ ષટકોણને 3 સરખા ભાગને બદલે હવે 6 સરખા ભાગમાં વિભાજિત કરીએ. તે કઈ રીતે કરીએ? જુઓ, આ ભાગના 2 સરખા ભાગ, આ બીજા ભાગના પણ 2 સરખા ભાગ અને આ ત્રીજા ભાગના 2 સરખા ભાગ. પહેલા આપણી પાસે 3 એક સરખા ભાગ હતા. દરેક ભાગના ફરી 2 સરખા ભાગ કર્યા. હવે આપણી પાસે 6 સરખા ભાગ છે, માટે હવે આપણે અહીંયા છેદમાં મૂકીએ 6. આમ 6 ભાગમાંથી કેટલા ભાગ લઈએ તો તેની કિંમત 2/3 જેટલી થાય? જુઓ, આ રંગીન ભાગમાં હવે 1, 2, 3 અને 4 ભાગ જોવા મળે છે, માટે 4/6 એ 2/3 જેટલા જ છે. માટે એમ કહી શકાય કે આ બધા ષટકોણમાંથી જે ષટકોણના 6 માંથી 4 ભાગ રંગીન હોય તે 2/3 દર્શાવે છે. માટે એમ કહી શકાય કે આ બધા ષટકોણમાંથી જે ષટકોણમાં 6 માંથી 4 ભાગ રંગીન હોય તે 2/3 દર્શાવે છે. તો ચાલો જોઈએ, આ ષટકોણમાં 1, 2, 3 અને 4 6 માંથી 4 ભાગ રંગીન છે. 4/6 રંગીન ભાગ છે, માટે તે 2/3 જ છે એમ કહેવાય. આમ આ આકૃતિ 2/3 દર્શાવે છે. આ ષટકોણમાં 6 માંથી ફક્ત 2 ભાગ ગુલાબી છે, માટે તે 4/6 નથી, જેથી તે 2/3 પણ નથી. તે 2/6 છે. આપણને તો 2/3 જોઈએ. આ આકૃતિમાં 1, 2, 3 અને 4 6 માંથી 4 ભાગ રંગીન છે, માટે આ પણ 2/3 દર્શાવે છે. હવે આ આકૃતિમાં જુઓ, 1, 2, 3, 4 રંગીન ભાગ, માટે તે પણ 4/6 છે, જે આપણે જાણીએ છીએ કે તે 2/3 દર્શાવે છે.